તો આ તરફ રાજકોટની સ્કૂલોમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્કૂલમાં ભગવાન શ્રીરામની રંગોળી બનાવવામાં આવી। શિક્ષકોએ ભગવાન શ્રીરામની રંગોળી તૈયાર કરી છે। નાના ભૂલકાઓ જય શ્રી રામ બોલીને હાજરી પુરાવી રહ્યા છે। જ્યારે વાતાવરણ રામમય બની ગયું છે, અયોધ્યામાં રામ મંદિરનું જ્યારે ઉદ્ઘાટન છે, ત્યારે અમે પણ અમારા ટીચરોની મદદથી કન્ટિન્યુ 8 કલાક મહેનત કરી અને એક ભવ્ય રંગોળીનું આયોજન કરેલ છે। તો એ બધા ટીચરોની ખૂબ મહેનત હતી। કન્ટિન્યુ સવારથી સાંજ સુધીમાં એ લોકોએ એક સ્ટાફે બહુ સારું કામ કર્યું છે। શિક્ષાની સાથે પ્લસ ધર્મની પણ જ્ઞાન મળે એવું અમે પ્રયત્ન સતત કરીએ છીએ। જેમ કે અમે સોમવારથી લઈને શનિવાર સુધી અલગ અલગ પ્રાર્થના ગવડાવીએ છીએ। શનિવારે સતત અમે ટ્રાય કરીએ છીએ કે હનુમાન ચાલીસા તે લોકોને મોડે થઈ જાય અને શ્રી રામનું ભજન કીર્તન કરે, એ રીતે પણ અમે એ લોકોને ગવડાવીએ છીએ।